જ્યારે સંગીત અટક્યું ત્યારે તેણે જોયું કે તે સૌનું આકર્ષણ બની ગયો હતો. તેને હંમેશા આ સારું લાગતું હતું. આમ તેમ નજર નાખી તો ખૂણામાં પડેલી એક ખુરશી પર એક યુવતી એકલીએ ટૂલી બેઠેલી જોઈ. તે તરફ આગળ વધ્યો. લોકોએ માર્ગ કરી આપ્યો. ખાલી ખુરશી તરફ ઇશારા કરતા તેણે પૂછ્યું, શું હું અહીં બેસી શકું છું? અરુણનું હૃદય બેસી ગયું. ખૂબ થાકેલો અને હેરાન તો હતો જ, ચહેરા પર ચોખ્ખું દેખાતું હતું. કેપ્ટન સારંગ તેનાથી વડો હતો. એટલું જ નહીં, શોભા તેના ખરાબ મિજાજને કારણે કુખ્યાત હતી. તેને જોતા જ ચીડાઈ જતો હતો. અહીં બીજા લોકો પણ હતા જે આરામથી સૂતા હતા, પરંતુ અરુણને જ ભાગવાનું હતું. વિરોધ કરવાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નહોતો. એટલો શોરબકોર હતો કે છત પણ હલબલી ઉઠે. આવું ત્યારે જ બનતું જ્યારે 4 ફૌજી જવાન એક જગ્યા પર એકઠા થતા. દિલ્હીથી ઉપડનારી રાંચી એક્સપ્રેસમાં એરકન્ડિશન્ડ કોચમાં પોતાની બર્થ શોધતા કેપ્ટન અરુણકુમાર દાખલ થયો તો એક નહીં, બે નહીં, 3 સૈનિક મળી ગયા. અગાઉથી ઓળખાણની જરૂર ન પડી. ખભા પર લાગેલી પટ્ટી જ ઓળખ આપવા પૂરતી હોય છે. બધા કેપ્ટન હતા અને બધાની પહેલીવાર રાંચીમાં નિમણૂક થઈ હતી. ટ્રેન ચાલુ થતાં જ સૌએ પોતપોતાનું ખાવાનું કાઢ્યું અને પોતપોતાના અનુભવોની આપ-લે કરવા લાગ્યા. ત્યારે સૌને જાણ થઈ કે તેમના કમાન્ડ અધિકારી મેજર નાગેશ્વર છે. કોઈ ઓળખે છે આ નાગને? અરુણે સવાલ કર્યો. ના, ક્યારે સામસામે આવવાનું બન્યું નથી, રાજેશે માથું હલાવતા જવાબ આપ્યો. ક્યારે સામનો નથી થયો, જેકબ બોલ્યો, પણ સાંભળ્યું છે કે ખૂબ જ કડક મિજાજી છે. ત્યારે તે જરૂર પત્નીથી ત્રાસેલો હશે, રાજેશે મસ્તક ધૂણાવી કહ્યું. આવા અધિકારીઓ પત્ની પરનો ગુસ્સો તેના નીચેના માણસો પર ઉતારતા હોય છે. આ સાંભળી સૌ ખડખડાટ હસી પડ્યા. બીજા દિવસે રાંચીથી પહેલા આવતા નામકુમ સ્ટેશન પર સૌ ઉતરી પડ્યા. નામકુમ સૈનિક છાવણી માટે જાણીતું હતું. તેમને લેવા અને સ્વાગત કરવા માટે મોટી મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રવિવારનો દિવસ હતો. રજા લઈ તૈયાર થઈ સૌ રાંચી શહેરમાં ફરવા ચાલી નીકળ્યા. રાત્રે પાછા ફરી પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. કપડાં બદલતા અરુણની નજર ટેબલ પર પડેલા એક પત્ર પર ગઈ. એ આશ્ચર્ય પામ્યો કે કોનો પત્ર હશે. ખોલીને જોયું તો તે આમંત્રણ પત્રિકા હતી. રોટરી ઇન્ટરનેશનલે દિવાળીની રાત્રે મોટા સમારંભનું આયોજન કર્યું હતું. ક્લબના અધિકારીઓ સાંજને રંગીન અને દિલચસ્પ બનાવવા માટે કેટલાક સૈનિક અધિકારીઓને આમંત્રિત કરતા હતા. કેટલાક કાર્ડ ઓફિસમાં મૂકી જતા હતા. આમંત્રણપત્રને જોઈને અરુણની આંખમાં ચમક આવી. પછી યાદ આવ્યું કે કાલે જ તો દિવાળી છે. અરુણ થોડો રંગીન તબિયતનો હતો. કપડાં પણ નવી ડિઝાઇનના પહેરતો હતો. સાથીઓ તો શું પણ તેના અધિકારી પણ કપડાની બાબતમાં તેની સલાહ લેતા હતા. તે પોતાના કપડાને જોવા લાગ્યો. પહેલી છાપની અસર વધુ હોય છે. તેણે વસ્ત્રોને આમતેમ ફેરવીને જોયા અને એક લાલ અને સફેદ ચેક્સવાળું શર્ટ અલગ તારવ્યું. આસમાની રંગનું ચુસ્ત જીન્સ તથા સાથે ડેનિમનું જેકેટ પણ કાઢ્યું. આ વસ્ત્રોને ધોઈ પ્રેસ કરી હેંગર પર લટકાવવાનું કામ તેના સહાયકનું હતું. જતા પહેલા અરુણે મોટા અરીસામાં એક નજર કરી પોતાને જોઈ લીધો. તેને સારું લાગ્યું. ધીમું હસીને સામે રાખેલા પરફ્યુમ તરફ નજર કરી. ડેનિમ વધુ સેક્સી સુગંધ આપે છે. તે તેની એક ગર્લફ્રેન્ડે ગયા જન્મદિવસ પર ભેટરૂપે આપ્યું હતું. જ્યારે તેણે પરફ્યુમ હાથમાં લીધું કે તરત તેની આંખો સામે તેની છબી ઊભી રહી. પછી હસવું તો આવે જ ને. બગલ તથા ગળામાં સારી રીતે સ્પ્રે કર્યા પછી બહાર આવી મોટરસાઇકલ પર પ્રેમથી હાથ ફેરવ્યો, જાણે કે તે પણ તેની ગર્લફ્રેન્ડ ન હોય. જ્યારે અરુણ ક્લબ પર પહોંચ્યો તો ઘણા લોકો આવી ચૂક્યા હતા.
હોલ રંગબેરંગી રોશનીથી ઝગમગતો હતો. બહાર લોન પણ પ્રકાશથી ઝગમગતી હતી. હળવું સંગીત રેલાઈ રહ્યું હતું. અરુણે ચારે તરફ નજર કરી કદાચ કોઈ જાણીતો ચહેરો મળી આવે. મજીદ, સિદ્ધુ અને જેકબ સાથે હોત તો ભારે મજા પડત. પરંતુ તેમને આમંત્રણપત્ર અપાયા નહોતા. એટલામાં તેની નજર બાર પર ગઈ. લોકો પોતાની પસંદગીનું પીણું પીતા હતા. અરુણને થયું ઉતાવળ શી છે? હજુ તો સાંજ ઢળે છે. કાશ કોઈ સાથીદાર મળી જાય. અચાનક સંગીત થંભી ગયું. થોડીવાર સન્નાટો છવાઈ રહ્યો. ત્યારબાદ દલેર મહેદીનું બલ્લે બલ્લે ગીત વાગવા લાગ્યું. કેટલાક યુવાન નાચવા લાગ્યા. અરુણનું જોશ પણ જાગી ગયું. તેને એ ગીત ખૂબ જ ગમતું હતું. તેના પગ થિરકવા લાગ્યા. તે માત્ર નાચ્યો જ નહીં, ઝૂમી ઝૂમીને મસ્તીથી નાચ્યો. જ્યારે સંગીત અટક્યું ત્યારે તેણે જોયું કે તે સૌનું આકર્ષણ બની ગયો હતો. સૌ તેને જોઈ રહ્યા હતા અને હસતા હતા. અરુણના હોઠ પર શરમાળ સ્મિત પથરાઈ ગયું. તેને હંમેશા આ સારું લાગતું હતું. આમ તેમ નજર નાખી તો ખૂણામાં પડેલી એક ખુરશી પર એક યુવતી એકલીએ ટૂલી બેઠેલી જોઈ. તે તરફ આગળ વધ્યો. લોકોએ માર્ગ કરી આપ્યો. ખાલી ખુરશી તરફ ઇશારા કરતા તેણે પૂછ્યું, શું હું અહીં બેસી શકું છું? ખુશીથી બેસો. તમે સારો ડાન્સ કરો છો. યુવતીએ હાથ ફેલાવતા કહ્યું. અરુણે ઝીણવટભરી નજરે જોયું. વય હશે 30 વર્ષની. આકર્ષક શૃંગારના કારણે તે સુંદર લાગતી હતી. શરીરની કદકાઠી સારી હતી. પાતળા હોઠ પર આહેરી લાલ લિપસ્ટિક ખૂબ જ સરસ લાગતી હતી. અરુણને લાગ્યું કે હવે સાંજે સરસ પસાર થશે. આભાર, આમ કહી અરુણે બેસતા પોતાનોએ પરિચય ગર્વ સાથે આપ્યો. હું કેપ્ટન અરુણ કુમાર. ઓહ, તો તમે સૈનિક છો? યુવતીની આંખમાં રસભરી ચમક દેખાઈ. હા જી, અરુણે નમ્રતાપૂર્વક કહ્યું, કાલે જ દિલ્હીથી આવ્યો છું. આવતા જ આ ક્લબનું આમંત્રણ પત્ર મળ્યું અને હવે તમારો સથવારો મળ્યો એટલે આનંદ બમણો થઈ ગયો. લશ્કરમાં શું તમને આ પ્રકારનું બોલવા ચાલવાનું શીખવ્યું છે? પેલી સ્ત્રીએ હસવાનું રોકી સવાલ કર્યો. જી ના, હું અરુણ થોથવાયો. શું તમે એકલા છો? હાલ તો, યુવતીએ ટૂંકમાં જવાબ વાળ્યો. ત્યાં સુધીમાં અરુણે વિચાર કરી પૂછ્યું. તમે તમારું નામ નહીં કહ્યું. તમે પૂછ્યું જ ક્યાં છે? યુવતીએ મજાક કરી અને કહ્યું, મારું નામ કરીના છે. કરીના? અરુણે આંખો પહોળી કરી ખોટું આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, કરીના? તો તમે કરિશ્મા કપૂરની નાની બહેન છો. યુવતીનું હાસ્ય વેરાઈ ગયું. એ હાસ્યમાં ઘંટડીઓ રણકતી હતી. મજાક સારી કરી લો છો તમે, કરીના બોલી. તેની નાની બહેન તો નથી, મોટી બહેન જરૂર છું જ. તમે પણ સરસ મજાક કરી લો છો. અરુણે કહ્યું, તમારા માટે શું લાવું? ઠંડુ, કાળું, પીળું, સફેદ કે લાલ? એ હું તમારી પર છોડું છું. કરીનાએ હળવેકથી ખભા ઊંચક્યા. અરુણ બાર તરફ આગળ વધ્યો. રમણમાં તેણે કોકાકોલા મેળવી. આ રીતે કોઈને પણ જાણ પણ નહીં થાય કે રમપી રહ્યો છે. આ એની જૂની રમત હતી, જેને તે રમકોલા કહેતો હતો. કોકાકોલાનો ગ્લાસ કરીના તરફ ધરતા અરુણે કહ્યું, ચીયર્સ, તમારી તંદુરસ્તી માટે. ચીયર્સ, કરીના બોલી, અને આભાર પણ. મ્યુઝિક સિસ્ટમ પર હાજર રહેલા લોકોનું મનપસંદ લોકપ્રિય ગીત વાગવા લાગ્યું, માય હાર્ટ વિલ ગો ઓન. લોકોના મુખમાંથી આહ નીકળી ગઈ, શું તમે મારી સાથે નૃત્યમાં જોડાશો? અરુણે સહેજ ખચકાતા પૂછ્યું. થોડી ક્ષણ વિચાર કરી તે બોલી, ચાલો, શા માટે નહીં? ગ્લાસ ટેબલ પર રાખી અરુણ અને કરીના મ્યુઝિકના જોરે થિરકવા લાગ્યા. નૃત્ય કરતાં કરતાં કરીનાની નજર તેના પતિને શોધવા લાગી. કશો પત્તો નહોતો.
બસ આ જ તો તેની ખરાબ ટેવ હતી. પાર્ટીમાં તેને મોટા ભાગે એકલી મૂકીને ગાયબ થઈ જતો. આ માટે ઘણીવાર ઝઘડા થતા. કરીના પણ તેને ચીડવવા બીજાનો હાથ પકડી લેતી હતી. લાગે છે કે તમે થાકી ગયા છો, અરુણે કરીનાને ધ્યાનભંગ કરતા કહ્યું. તમે ખૂબ સરસ ડાન્સ કરો હોય. સંગીત બંધ થતાં જ કરીના અને અરુણ પોતપોતાની ખુરશી પર આવીને બેસી ગયા. તમને ફોએજમાં જોડાયાને કેટલો સમય થયો છે? કરીનાએ સવાલ કર્યો. 4 વર્ષ, અરુણે કહ્યું. ખૂબ જ રોમાંચક જિંદગી છે અમારી. દરરોજ એક નવું જીવન. ખરેખર, કરીનાના શબ્દોમાં તીખો કટાક્ષ હતો. અરુણ ચમકી ગયો. ત્યાં બીજું ગીત શરૂ થયું. અરુણ અને એકરીના ફરી નૃત્ય કરવા લાગ્યા. નૃત્ય કરતી કરીનાની આંખો ફરી ભીડમાં પતિને શોધવા લાગી. તેને ગુસ્સો આવતો હતો. નૃત્ય કરતાં કરતાં અરુણે કરીનાની કમર પર હાથ રાખી દીધો. હવે તેની હિંમત વધી હતી. વધુ નજદીક આવવાના પ્રયાસને કરીનાએ ચતુરાઈથી નિષ્ફળ બનાવી દીધો. તેને પોતાની સીમાનું જ્ઞાન હતું. ગીત પૂરું થયું. ફરી સૌ પોતપોતાની જગ્યા પર ગોઠવાઈ ગયા. એક ગ્લાસ વધુ ચાલશે? અરુણે પૂછ્યું. એ જ કે પછી બીજું? આભાર, કરીના હસી. એ જ ચાલશે. અરુણ તરત ગ્લાસ ભરીને લાવ્યો. ત્યાં સુધીમાં એક આદમીએ આવી કરીનાના ખભા પર હાથ મૂક્યો. તેને મોટી મૂછો હતી. હાય બેબી, પુરુષની જીભ લથડતી હતી. એક ડાન્સ થઈ જાય. કરીનાએ ગુસ્સામાં હાથ ઝાટકી કહ્યું. મને તંગ ન કરો. તમે હોશમાં નથી. અરુણે જોયું. તે પુરુષની જીભ જ નહીં, પગ પણ લથડતા હતા. અરુણે સખ્તાઈથી પૂછ્યું. શું આ માણસ તમને તંગ કરી રહ્યો છો? હા, આમ કહી ફરી પેલા પુરુષનો હાથ તેણે તરહોડી કાઢ્યો. મિસ્ટર, અરુણે ઊભા થઈ કરડાકીથી કહ્યું. તમે સીધી રીતે જાઓ છો કે નહીં? તું કોણ છે? તેણે ગુસ્સામાં સામો સવાલ કર્યો. શું આનો બોયફ્રેન્ડ છે? અરુણનો ચહેરો ગુસ્સામાં તમતમી ઉઠ્યો. તેને કશો જવાબ સૂઝ્યો નહીં. એટલામાં પેલા આદમીએ અરુણની બોચી પકડી લીધી. અરુણનું લોહી ગુસ્સામાં દોડવા લાગ્યું. આગળ પાછળનો વિચાર કર્યા વિના તેણે એક ઝાટકો માર્યો. જો તેણે ખુરશી પકડી રાખી ન હોત તો નીચે ગબડી પડત. અરે, આ શું કરો હોય? કરીનાએ પર્સ ઉઠાવી અરુણના માથા પર ફટકારતા બોલી. મારા પતિ પર હાથ ઉઠાવવાની આટલી હિંમત? પતિ? તમારા પતિ? બાકીના શબ્દો અરુણના ગળામાં જ અટકીને રહી ગયા. કરીનાએ ઘૂરકીને જોયું અને પતિને સંભાળીને બહાર લઈ ગઈ. મોટા ભાગે આવું જ બનતું હતું. અરુણની સુંદર મજાની સાંજ અચાનક બગડી ગઈ. દિવાળીની એ રાત કદાચ ક્યારેય પણ નહીં ભૂલાય. સારી મજા બગડી ગઈ. બીજા દિવસે ફરજ પર તો જવાનું જ હતું. વહેલા ઉઠી તૈયાર થઈ ગયો. વર્દી ધ્યાનથી જોઈ. બિલ્લા, પટ્ટીઓ બધું બરાબર હતું. જોડા પણ ચમકતા હતા. ત્યારબાદ ટેવ મુજબ તેણે અરીસામાં નજર કરી. ટોપી હાથમાં લીધી ત્યાં દરવાજા પર ટકોરા પડ્યા. ચાલ્યો આવ, અરુણે જોશથી કહ્યું. મિર્ઝા એક ચપળ સહાયક હતો. અરુણે તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. સર, સેલ્યુટ મારતા તેણે કહ્યું. મેજર સાહેબે યાદ કર્યા છે. કોણ? અમિતાભ બચ્ચન, અરુણે હસીને સવાલ કર્યો. મેજર નાગેશ્વર. સહાયકના ચહેરા પર કશા ભાવ નહોતા. આવી મજાક સાંભળવાની તેની રોજની ટેવ હતી. ઠીક છે, અરુણે સ્ફૂર્તિથી ટોપી માથા પર મૂકી કહ્યું. આવું છું. આમ પણ મેજર નાગેશ્વર પાસે રિપોર્ટ તો કરવાનો જ હતો. તો પછી આટલી ઉતાવળ શા માટે હશે? અરુણને વિચાર આવ્યો. બહાર દરવાજા પર મેજર એસ. નાગેશ્વરના નામની તકતી હતી. એક ક્ષણ રોકાઈ તેણે દરવાજના પર ટકોરા માર્યા.
ખૂબ જ ખરબચડો અવાજ આવ્યો, અંદર આવી જાઓ. સર, અરુણે સેલ્યુટ મારી કહ્યું, કેપ્ટન અરુણકુમાર. મેજર નાગેશ્વર ફાઇલ જોઈ રહ્યા હતા. વાંચીને કશું લખ્યું પછી ફાઇલ બંધ કરી માથું ઊંચકી અરુણ તરફ નજર કરી. અરુણના પગ નીચેથી તેને ધરતી સરકતી લાગે છે કે નોકરીનો આજનો તેનો છેલ્લો દિવસ છે. તે વિચારવા લાગ્યો કારણ કે કાલે રાત્રે આની સાથે તો ઝઘડો થયો હતો. પછી ચહેરા પરના ભાવ ન દેખાઈ આવે તેવો તેણે પ્રયાસ કર્યો. મેજર નાગેશ્વરના ચહેરાના ભાવ વાંચવા મુશ્કેલ હતા. આજે રાત્રે મારી પત્નીએ તને ડિનર પર બોલાવ્યો છે. મેજરે ગંભીરતાથી કહ્યું, આમંત્રણનો ઔપચારિક પત્ર તને મળી જશે. સર, અરુણને સમજાતું નહોતું કે મેજર નાગેશ્વર તેને કઈ સજા આપવાના છે. અરુણ ત્યાંથી ભાગી છૂટવાના પ્રયાસમાં જેવો પાછો ફર્યો કે મેજરનો અવાજ કાને પડ્યો, અને હા, આજે મંગળવાર હોય, અમારે ત્યાં ન તો શરાબ મળશે કે ન મીઠ. હવે તું જઈ શકે છે. સર, અરુણે કહ્યું પછી સેલ્યુટ મારી તરત બહાર ચાલ્યો ગયો. સાંજે 7 વાગ્યે અરુણ મેજર નાગેશ્વરને ઘરે પહોંચી ગયો. તેનું મન શંકાકુશંકાથી ધડકતું હતું. દરવાજો ખુલ્યો તો કરીનાએ હસીને સ્વાગત કર્યું. બેસવાનું કહ્યું, પરંતુ અરુણ ઊભો રહ્યો. મને દુઃખ થાય છે અરુણ, કરીના હળવું હસીને કહેવા લાગી, આજે અમારો શાકાહારી દિવસ છે, પરંતુ કોઈ બીજા દિવસે હું તને ખૂબ જ સરસ કબાબ અને તંદૂરી ચિકન ખવડાવીશ. અરુણે તરત જૂઠાણું ચલાવ્યું, તમે ચિંતા ન કરો, હું માંસનો શોખીન નથી. મેજર નાગેશ્વરે જેવો પ્રવેશ કર્યો કે અરુણ ચૂપ થઈ ગયો. તેણે ધ્યાનથી આડી નજરે જોયું તો મેજરના ચહેરા પર કશી ચિંતા કે ગુસ્સાની રેખા નહોતી. સર, અરુણે પૂછ્યું, કેમ છો તમે? બિલકુલ ઠીક છું, મેજરે કહ્યું અને સામો સવાલ કર્યો, અને તું કેમ છે? સારું છે સર, અરુણે જવાબ આપ્યો. લીંબુ પાણી ચાલશે? મેજરે પૂછ્યું, અથવા કોઈ શરબત? લીંબુ પાણી ઠીક રહેશે સર, અરુણે કહ્યું, સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે. સમજદાર છો. મેજરના ચહેરા પર ન સમજાય તેવું વિકૃત હાસ્ય લીંપાઈ ગયું. થોડીવાર ઔપચારિક વાતો થતી રહી. કરીના પણ વચ્ચે વચ્ચે આવીને વાતો કરી જતી હતી. દિવાળીની રાતના ઘટના વિશે કશી વાત નહોતી. જાણે કે એક અકસ્માત ન હોય તેવો સહજ વ્યવહારનો અરુણ અનુભવ કરી રહ્યો હતો. ખૂબ જ પ્રયાસ છતાં સ્વાદિષ્ટ ભોજન અરુણના ગળામાંથી નીચે ઉતરતું નહોતું. રાત્રે 10 વાગ્યે અરુણે જવાની રજા માગી. આમ તો અહીંથી ભાગી છૂટવા માગતો હતો. આટલું વહેલું? તું મોડો જઈશ તો પણ કોઈ ધમકાવનાર નથી. સર, અરુણે સહેજ હસીને કહ્યું, મને વહેલા સૂવાની ટેવ છે. સારી ટેવ છે, મેજરે કહ્યું, પરંતુ લશ્કરમાં નહીં. જી સર, અરુણે માથું નીચું કરી કહ્યું. કરીનાના ભોજનની ફરી પ્રશંસા કરી અરુણે ફરી જવાની રજા માગી. ઠીક છે, મેજરે કહ્યું, શુભ રાત્રિ. દરવાજા બહાર આવતા જ તેણે જાણે રાહતનો શ્વાસ લીધો. ત્યાં મેજરનો કરડો અવાજ સંભળાયો. સાંભળ. અરુણનું જાણે હૃદય બેસી ગયું. એ બોલ્યો, કહો સર. તું જાણે છે ને કે નિરીક્ષણ કરનારા બ્રિગેડિયર મેસન આવવાના છે? જી સર, અરુણે જવાબ આપ્યો. તને જવાનોની પરેડ કરાવવાનો ચાર્જ આપવામાં આવ્યો છે, મેજરે કહ્યું, રોજ સવારે તેમની પરેડ કરાવવાની છે. કોઈ ભૂલ થવી જોઈએ નહીં. જી સર, અરુણે હતાશાભર્યા સ્વરે કહ્યું, ક્યારથી સર? કાલ સવારથી. જી સર, અરુણ ધીરેથી બોલ્યો. તેની નજર સામે અંધકાર છવાઈ ગયો. પરેડના 2 અર્થ થાય છે, એક ફિટ રહેવું અને બીજો અર્થ છે સજા. તેણે પણ સવારે 4 વાગ્યે ઉઠીને જવાનો સાથે 40 કિલોમીટર ભાગવું પડશે. પરેડ પછી કોઈ આરામ નહીં, તરત પોતાના રોજિંદા કાર્યમાં જોડાઈ જવાનું. તેણે વિચાર કર્યો અને મનમાં બોલ્યો, હવે આગે આગે હોતા હૈ ક્યાં, એ જ જોવાનું છે.
7 દિવસ સુધી અરુણને સૂવાનો સમય પણ ન મળ્યો. નાગેશ્વર તેને ક્યાંક ને ક્યાંક દોડાવતો રહેતો. સામે દલીલને તો અવકાશ જ નહોતો. એક રાત્રે સતત ફરજ બજાવી અરુણ જેવો રૂમમાં ઘૂસ્યો કે તેને મેજરનો સંદેશો મળ્યો. તરત મળવા બોલાવ્યો હતો. એક કપ ચા પીવાની તલપ લાગી હતી, પરંતુ સમય નહોતો. તેની તલપ મરી ગઈ. સર, અરુણે નમસ્કાર કરી કહ્યું. સાંભળ, મેજર નાગેશ્વરે ગંભીરતા સાથે કહ્યું, કેપ્ટન સારંગની પત્ની શોભાને ગોમો સ્ટેશન પર કાલકા મેલ પકડવાની છે. માની તબિયત બરાબર નથી અને સારંગ ટેમ્પરરી ડ્યુટી પર ચેન્નઈ ગયા છે. તેને તરત ગાડીમાં લઈ જા. પણ સર, અરુણ પોતાની જાતને રોકી શક્યો નહીં. પટણાની ગાડી તો રવાના થઈ ગઈ છે. એટલા માટે તો કાર લઈ તરત રવાના થઈ જા. ગોમો પર કાલકા મેલ મળી જશે, મેજરે કડકાઈથી કહ્યું. સમય બરબાદ ન કર. શોએબા તારી રાહ જુએ છે. અરુણનું હૃદય બેસી ગયું. ખૂબ થાકેલો અને હેરાન તો હતો જ, ચહેરા પર ચોખ્ખું દેખાતું હતું. કેપ્ટન સારંગ તેનાથી વડો હતો. એટલું જ નહીં, શોભા તેના ખરાબ મિજાજને કારણે કુખ્યાત હતી. તેને જોતા જ ચીડાઈ જતો હતો. અહીં બીજા લોકો પણ હતા જે આરામથી સૂતા હતા, પરંતુ અરુણને જ ભાગવાનું હતું. વિરોધ કરવાનો તો કોઈ સવાલ જ ઊભો થતો નહોતો. ગોમો પર કાલકા મેલ રાત્રિના 12 વાગ્યે આવે છે. ભાગી કરીને ગમે તેમ પહોંચ્યા પછી જાણવા મળ્યું કે કાલકા મેલ 4 કલાક મોડો આવવાનો હતો. હવે સવારે 4 વાગ્યા સુધી શોભાની સેવા કરવી પડશે. ક્યારેક ચા તો ક્યારેક ખાવાનું પૂછતા રહેવું પડશે. પોતાની જાતને કોસતો એ જ્યારે પાછો ફર્યો ત્યારે સવારના 8 વાગ્યા હતા. આરામ કરવાનો કે સૂવાનો તો કોઈ સવાલ જ નહોતો. તરત કપડાં બદલી ફરજ પર ચાલી ગયો. મેજરને જાણ કરવાની હતી કે શોભાને ટ્રેનમાં ચડાવી દીધી છે. અરુણ લગભગ તૂટી પડ્યો હતો. મેજર સાથે બદલો લેવાનો વિચાર મનમાં આવતો હતો, પરંતુ સૈનિક તરીકેની શિસ્તમાં તે બંધાયેલો હતો. એટલે માત્ર સહન કરવાનું હતું. શનિવારની સાંજ આનંદ પ્રમોદની હોય છે. સૌને હાજર રહેવાનું ફરજિયાત હોય છે. રમવું, ખાવું, પીવું અને મોજમસ્તી કરવાની હોય છે. બધા કામ પૂરા કરી અરુણ ક્લબ પર પહોંચ્યો. સૌને પોતાની હાજરીનું ભાન કરાવી સરકી જશે. તેને સખત ઊંઘ આવતી હતી. તેણે વિચાર્યું. હાય અરુણ, તેના કાને ખકતો અવાજ અથડાયો. હલ્લો મેમ, કેમ છો? અરુણે પૂછ્યું. સરસ છું, કરીનાએ હસીને કહ્યું. સાંભળ્યું છે કે તારી તબિયત બરાબર નથી. બધી તમારી મહેરબાની છે, મેડમ. અરુણના શબ્દોમાં વ્યંગ હતો. તમે શું લેશો? શું હું શેમ્પેન માગીશ તો લાવીશ? કરીનાએ માદક સ્મિત વેરી કહ્યું. તમારો હુકમ જોઈએ, મેડમ. અરુણે હસીને કહ્યું. કહો તો આકાશના તારા તોડીને લાવી દઉં. ખૂબ જ મસ્કો મારે છે. કરીના હસી પડી. શું હું તને એટલી મૂર્ખ લાગું છું? ઓ, શું ગોટાળો થઈ રહ્યો છે? મેજરે આવી ટોકતા કડક સ્વરમાં કહ્યું. તું મારી પત્નીને બહેકાવતો નથી ને? અરુણ ચમક્યો. મેજર આદત મુજબ 3-4 મોટા પેગ ચડાવી ચૂક્યા હતા અને હવે જીભના લોચા વળતા હતા. મેજર પીવા માટે બદનામ હતા. એના કારણે 2 વાર પ્રમોશનમાં લટકી પડ્યા હતા. એના કારણે તે અંદરથી અપમાન અનુભવતા હતા. નાગ, તું ભાનમાં નથી, કરીનાએ ગુસ્સામાં કહ્યું. તારે ઘરે ચાલવું જોઈએ. ઘર? મેજરે ગુસ્સામાં કહ્યું. શા માટે? ઉતાવળ શી છે? હજુ તો સાંજ ઢળી છે અને તને ચાહનારા પણ તારી રાહ જોઈ રહ્યા હશે. બંનેને ઝઘડતા જોઈ અરુણ ત્યાંથી સરકી ગયો. તેમની લડાઈ સામાન્ય વાત હતી અને સાથે ચર્ચાનો વિષય હતો. કરીનાની સુંદરતા જ તેમના દુઃખનું મુખ્ય કારણ હતું. અરુણ હજુ સૂતો હતો ત્યાં દરવાજા પર ટકોરા પડ્યા. કોણ? તેણે પૂછ્યું.
સર, હું મક્ખન સિંહ, મેજર નાગેશ્વરનો સહાયક. હવે શું ફરી મુસીબત આવી? આમ વિચારી અરુણે પૂછ્યું, શું વાત છે? સર, મક્ખન સિંહે કહ્યું, મેડમે તમને યાદ કર્યા છે. મેડમે અરુણે આશ્ચર્યથી સવાલ કર્યો, ઠીક છે. તું જા, હું આવું છું. અરુણ તરત ટી-શર્ટ અને જીન્સ પહેરી મોટરસાયકલ પર ચાલી નીકળ્યો. કરીના બહાર જ ઊભી હતી. તે ગભરાયેલી હતી. શું વાત છે, મેડમ? અરુણે સવાલ કર્યો. નાગેશ્વર ક્લબથી મને છોડીને એકલા જ પગે ચાલતા ઘરે આવવા નીકળ્યા, કરીના બોલી. ખૂબ જ વાર થઈ છતાં આવ્યા નથી. જરા તેની તપાસ કર. મને દુઃખ થાય છે કે તને કસ્મયે તંગ કરી રહી છું. ચિંતા ન કરો, મેડમ, અરુણે ધીરજ રાખી કહ્યું, હું હમણાં જ લઈ આવું છું. સૈનિકોના પડાવ શહેરથી દૂર જંગલમાં હોય છે. રસ્તા ચોખ્ખા હોય છે, પરંતુ કેટલાક સ્થળે અંધારું હોય છે. અરુણે આજુબાજુ ચક્કર માર્યા. તેને વિશ્વાસ હતો કે વધુ પડતું પીવાના કારણે મેજર ક્યાંક ગબડી પડ્યા હશે. અચાનક અંધકારમાં મેજરનો અવાજ સંભળાયો. તે ક્રોધમાં ગાળો આપતા હતા. અરુણે તે તરફ મોટરસાયકલ વાળી. હેડલાઇટના પ્રકાશમાં જોયું તો તે બે આદમી કદાચ સૈનિકો જ હતા. તે મેજરને મારી રહ્યા હતા. મેજરના દુશ્મનો ઘણા હતા. કેટલાક લોકોને બદલો લેવાનો મોકો મળી ગયો હતો. એકવાર તો અરુણને વિચાર આવ્યો કે મેજરને એમને એમ છોડીને ચાલ્યો જાય. બદલો લેવાનો આ સરસ મોકો હતો, પરંતુ તરત તે બદલાની ભાવના પર કાબૂ મેળવીને તેને હોસ્પિટલમાં લઈ ગયો. આ ઘટના બન્યા પછી ઘણા દિવસે અરુણ મેજરના ઘરે ગયો. કરીનાએ તેને જમવા માટે બોલાવ્યા હતો. તે દિવસે અરુણ માત્ર ખુશ જ નહોતો, સહજ પણ હતો. મેજરે દરવાજો ખોલ્યો. માથા પર હજુ પાટો હતો. હવે તમને કેમ છે? અરુણે સવાલ કર્યો. હંમેશાની જેમ જ, મેજરે હસીને જવાબ આપી ઉમેર્યું, સાતમા આસમાનમાં જ છું. એ તો ઘણું સરસ કહેવાય, અરુણે હસીને કહ્યું. બાર તરફ પગલાં ભરતા મેજરે પૂછ્યું, શું લઈશ? જે તમે લેશો તે, અરુણે નમ્રતાથી કહ્યું. મેજર હસી પડ્યો. તેના હાસ્યમાં કરીનાનું મીઠું હાસ્ય ભળ્યું. અરુણે આશ્ચર્યથી જોયું, આજથી નાગે ક્યારેય દારૂ ન પીવાનું વચન લીધું છે. તો લીંબુ પાણી ચાલશે, અરુણે હસીને કહ્યું. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.